જેમને માનતા રાખેલી હતી કે મારી ભેંસ દોવા દેશે તો એક ટકનું દૂધ રામદેવ મહારાજના આખ્યાનમાં આપીશ. તો જેમની ભેંસે દોવા દીધું છે એક ટકનું દૂધ માનતામાં આપે છે. બોલો રામાપીરની જય. જય હો જય હો. ભાઈ ના માં તો લગભગ જબક ઈ આવ્યું હે. ભાઈ ના માં કોઈ નહીં પડ્યું. એટલે આમાં કોઈ ભેદવાળો એવું લાગે છે. હા તો હા કોઈ પદ્ધત તો હશે આમાં. ભેદવાળો સારું છે. સારું છે રોકાઈ દો આપણે. હા પાણી આપો. હે પાણી આપો. ભાડું લઈ આવો. આજે આવો ચાલુ હે એટલે આવજો. આને બદલાવો ને બીજી ભરતી કરો. અરે આખે લેવલ મને ફોન તો નાખો આખે નાખી દે મારા આખું નીકળ્યું મારા આખું જ લ્યો હા ભાઈ કયું રાજ તાર જી કટકો જોતો એ નાખી દે ના મારા તાઈ સહી નીકળ્યું ખબર આમાં પેસલીના ફોનનું ઉતરેલું ઉતાવળે મોરો ન કરતો. હાલ મોરો ન કર. ચલનું આજ થઈ હે તારા રસ્તા કાકા. હા યા તાકી દેખાજો. લેનો ભાઈ લાવી કે લે હા સિંગલ કા વાહ ભાઈ વાહ કિશન પેલી કે રાજા લે ઘેર રાજા કે કડિયા રાજા તો અમને ઘરોબાઈ ના સામે સમજાવવો પડે હરકો એના ક્યાં સુવિધા રે ઘેર રાજા કે એમાં ભૂલ તમારી મારી નહીં. તમારા મહારાજાને મળવું તમારે નો ભાઈ ખબર નહીં અત્યારે તું જા અંધાર ખબર હા છે કેવો પ્રદર્શન કાઢ્યા પ્રદર્શન ખબર પડે લાલા કાઢી ઉડે તો દાન હા હેઠા ઉઠો ઉઠો ઉડે તો દાન હા અહીંયા ખાંગે જો બાંધવા અને વેલા વેલા નાખી દેજો હો ઉડે તો દાન હા છોકરા ને મોટા ને બધા પાછા ખબર ક્યાં મારા દાદા હાલો એ મોજ હાલો જે કાલે અરે રત્ના ક્યાંથી આવેશ હવે ક્યાં સુધી જઈ રહ્યો છો કોકણગઢથી આવી રહ્યો છો અને પેટ્રોલગઢ આવ્યો છે અરે રત્ના આ સુધી આવવાનું કારણ અમારા બેન સગરાને તેડવા આવ્યા છે રાવણના લગન છે એને તેડવા આવ્યો છે અરે રત્ના 20 વર્ષના વાણા વઈ ગયા અને તું આજ એમ કર્યો છો
તમારા નામો ઘરના લગ્ન છે અને બેન સગુણોને તેડવા આવ્યો છો આજે હું પણ જાઉં છું કે જો તારા નામો ઘરના લગ્ન આજનો સીતા કોણના છે અરે સાસુમા મારો પીરિયો મારો ભાઈ પરમે છે રામનો પીર પરમે છે અને આજ રસ્તો આયકો પણ તેડવા આવે છે બા સાસુમાં બીજી બોલીના સતરા બનાવ્યા સાસુમાં હા સાસા હા સાસુમાં તમારા સપના સાસા બળશે તો હું તમને જરૂર જવા દઉં હા સાસુમાં હાલો હાલો એ આજ રતનો પુરાણ હા બાંધી અરે રત્ના હું તને છૂટો તો કરું રત્ના પણ જ્યારે તને કડિયા રાજા પોતે છોડાવવા આવે રોજ જેલમાંથી બહાર નીકળજે રત્ના બહુ સારું અરે અત્યારે લાય રાજા કડિયાર ને મારો મીંડો હાથ દેખાડો અને એનો મહેલ આખો ધ્રુજાવો તેથી કરી રત્નાને જલ્દી છૂટો કરે હે રાજા તમે રે કડિયાર હથિયાર ધારા જ્યારથી આ રત્નને જેલમાં ભૂરો છે ને ત્યારથી મને આખો મહેલ ધરુજતો હોય એવું લાગે છે અને ભેટમાં કાળી વાડ હાલે છે પ્રધાનજી હાલો જય સોમભાઈ મથુરભાઈ વાલાને 4 લીટર દૂધ અને 200 રૂપિયા આપે છે તેમની માનતા પૂરી થાય ઓ રામા પેરની જય અરે પ્રધાનજી તમે જાઓ રત્નને છૂટો કરી અને જોડી મેળો
અરે હા પ્રધાનજી પ્રધાનજી તમે જાઓ રત્નાને લેતા આવો કેમેરામેન ફોકસ હું તને જેલથી છૂટો કરું છું તારા રામાબેનનો મને વિઢોળ બધો હાથ દેખાણો છે રત્ના તું તારી બેન સગુણાને લઈ ભોકળની તરફ સાગતો થઈ જા રત્ના અરે પ્રધાનજી રત્નાને રાણીવાસમાં લઈ જાઓ તેની બેન સગુણા પાસે તમને આ વાત તો ફટકડા ને અરે હા રત્ના વાહ હાલો હવે આને ક્યાં આવવાનો છે હા કી આવ્યું આ ઘોડો તો હાથમાં પહેરવા હતા, તું ઘોડે મારા ઉઠે લઈ એટલે આ રાતના જોવો ને હાલો જે પગે પડો ધીમે પડો રત્ના કાકા નો પડ્યો રામ રામ બાપા હા આવો હારું હન કોટ તમારે હા સાસુમાં હું તમને કીધી હતી ને રત્નો રાયકો મને તેડવા આવે છે સાસુમાં મારા સપના સાસા પડ્યા ને સાસુમાં તમે મને જટ જવાની રજા આપો સાસુમાં તમારે જાવું હોય તો મારી કોઈ ના નથી પણ હાલો અમે તમને પાદર સુધી વળાવી દઈએ ભલે સાસુમાં આજના બારે જમણા રે વરજી કટારા બોલે હા સાસુમાં હા સાસુમાં એ બેવ કરે છે બેમાર આજના બારે જમણા રે વરજી કટારા બોલે આજ હરિયાણા વનમાં સાસરા કોયલું બોલે કોયલ કરે છે એકલો સાસુમારા આજ હરિયાણા વનમાં સાસરા કોયલું બોલે અરે સગુણા જાવું હોય તો જાઓ પણ આ 5 વર્ષના બાળકને મુકતા જાઓ નાના સસુમાં એ તો માત્ર સાથે જ લઈ જાય સસુમાં બહુ સારું સાચું જો. કહેતો હોય ને જો હું સાચી આવી. જો આને કિલો ખટકો થયો ને તો પિંગલ કરતા ઝાડે જોઈને ભૂલી જાય છે હો. ના હો હું તને કહું છું પેલા સાંભળ ઊભો થા. આ તારું રજવાડું નથી ઊભો થા તમે હાલો બાપા તમે કોઈ જો આ સગુણા આ 5 વર્ષનું બાળક હારે જવાનું જો કાંઈ થયું તો તારા સાંભળા પેલા કાંઈ નો બતાવ થાય તમતાર, કાંઈ નો થાય. અને જો 5 વર્ષના બાળકને કાંઈ થયું તો આ પિંગલગઢના ઝાડવા જવાનું માંડે જાઓ બાપા જાઓ એટલે હો, માં જુઓ, હો. જાશો ને એવી ફેરી પહોંચી આવી હો બાપા હો જાઓ. હા વિરા રત્ના મારી સાસુએ રીતમાં ઘડીમાં રજા આપી ને તો સારો તમારે સાંડ શણગારો કારણ કે લાંબા પંથ અને ટૂંકી મળતી છે વિરા જાઓ તે. હે સાંડડી અરે કારો વિરા રત્ના
આજ કેડે કટારી આજે બાદશાહ બોલાવે અને આજે હા ભાઈ ધર્મ દરેક છે કવિરાય ડાયરા કરો અને મોજ કરો જન્મદિવસ ઉજવો બાપુનો નક્કી છે કોઈ હા હું બાપુ બોલાયો આપણા બાદશાહ ખાન બોલાવ્યા બાદશાહ કો સલામ રાજા બાદશાહ ખાન અત્યારે બોલાવવાનું કારણ બોલાવવાનું કારણ સગુણા રામની બેન સગુણાને લૂંટવા જવાનું છે બરાબર છે અરે બીરબલ હા બાદશાહ લોટ કેવી છલાવજે કે લોટ એવી છલાવજે કે સગુણા એટલે રામની બેન હે બીજાની બેન છે આટલા એને બરાબર એને ઇજ્જત જાળવજો હો બીરબલ હા પુષ્પ નામ સુંદર ફ્લાવર શબ્દ છે બાપુ કઈ એને લૂંટવા જવાનું છે આ તો મંડી ની બાપુ આને થોડું બધું વધારો હોય
અરે હા વીરા રતના હે મારી રતના અરે કે છે મારી આંખો આંખો તમે કાંદડી દી આંખો લૂંટારા હોય એવું દેખાય છે બોલો બાપુ એને ઉધઈ ગયું ને ઉપાડે લેવી આને ઉપાડે લ્યો થોડો થાય એક ના વારા લેવો લે નહીં મારતા હેલો હું વાત તમે કેમ આના ઉભા છો વાડા કેમ માંગો છો તમને બધું દઈ દેવું છે પણ જો તમે આમાં જવા જો ભરાઈ દેખાય આના તમે કસરતા ઘરે જવો એક એક ઉપડે રવાના થઈ જાય એ દાદાના મારો મારો ને આને જાય એ હોનાનો છે માલ દઈ દે અને દાવા દે અરે રત્નમાં પર કે આ લગી કોઈ આમ નહીં મને અને લઈ લેવી હાલો આમળે જ આવે એટલે 4 લીટર દૂધ છે અને 100 રૂપિયા રામ ભરોસે આવે છે રામા પેરની જે 100 રૂપિયા ઝવેરભાઈ ગાબુ અને 100 રૂપિયા શિખરભાઈ ગાબુ આપે છે રામદેવવીર બાપાના આખ્યાનમાં રામા પેરની જય
હે વિરમલ હું તને કહું છું તારે કોને વિમાન દાદા રાવણે પણ કર્યું તું તો રાવણ જેવા રાવણનો ચાલ્યો હોય તો તારો ક્યાંથી ચાલશે નિર્મલ અરે સુંદરી આજુ કહું છું આ ગરાનો વિદાય છોડી દે એમાં જ તારી ભલાઈ છે સુંદરી આ વીરો સાથે પણ ઉદારતા આવડે છે સુંદરી હા દેવલ હું બે રાજકરણની સ્ત્રી છું તો તારામાં બળ હોય તો લઈ લે હે પગાડ મામતી તું બિરબાલ હે વાદીના પતિ રે એવો ઘડી કે એ ઘડીની માટે બગાડ મામતી વિખડા ઘોળી ને દે અમારો જંગલ ની અંદર પાડે વીરા
હે મને રોકી હેજી રોકી બાદશાહે વારે રોકી એની વિપતને વેળાની પીરની વાટું રોટી મને રોટી એ રોટી બાદશાહે વારે રોકી એવા કાગળ રે લખીને હીરા જોડે મોકલો રે વેલા વેલા આવો મારા હીરા મારા એવા કાગળ રે લખીને હીરા જોડે મોકલો રે એની વિપત રે ઓને વાટું તારી રોટી અને રોટી એ રોટી બાદશાહે વગડે રોટી એવા કાગળ રે વાંચીને એલા એલા આવજો રે નહીં તે પાડું પોતાનો ને વીરા મારા એવા કાગળ રે વાંચીને એલા એલા આવજો રે અરે માતાજી હે આજે મારા તો મને મારી બહેનની વારે જવા આજ્ઞા આપો માતાજી. અરે નહીં નહીં રામદેવ, તારા આખા શરીરે પીઠી છોડી છે અને હાથમાં મીંડોળ બાંધ્યા છે, માટે તારે ક્યાંય જવાની જરૂર નથી. શાંતિથી તારા રામદેવની અંદર જઈને સુઈ જા. હે આજે માતા રે મીરા તમને રે રામો અરે નહીં નહીં રામદેવ, એ તો તારી બહેન સગવડ તને યાદ કરતી હશે ને એવું લાગતું હશે. તો
હાથમાં મીંડોળ બાંધ્યા છે અને ટૂંકી વર્ધુના લગ્ન છે તારે ક્યાંય જવાનું નથી. અરે હા, અમારી માતાને કહેવાને માર દઈશ તો મારી બહેન સગુણાનો તે જંગલમાં પડશે. તો લાય એક જરૂર અહીંયા મૂકું અને બીજા સ્વરૂપે મારી બહેનને વાર કરું. હે આજે ભલો રે ભલો રે લીલોડો ગોળીલો રે. હે મારી મારી રાણા માતાના ભાઈ. યાર ભલો રે લીલોડો ગોળીલો રે.
મોઢું કરી નાખ્યું ને રત્ના. મેં તને કીધું હતું કે જેથી તને સંકટ પડે ત્યારે રામનું સ્મરણ કરજે રત્ના. અરે બાપજી મને તો બાંધી દો જંગલ તમારા સામે જંગલમાં ઝાડવે. અરે હા રત્ના. હે બેન સગુણા. હા વિરા. અરે બેની આજ મારો ભાણેજ કેમ સાથે નથી બેન? હા વિરા. એ આજે મામા રે બોલાવે ભાણેજ આવજો રે. દોડે દોડે આવો મામા બાર. અરે હા વિરા. જો સાચો કહેશ તો નક્કી સ્વરૂપ પાછળ જાય છે તો લાઈ ખોટું બોલું. આજ ગાઢો રે બુઢો રે હતો મારો સાડીયો રે. માથે ખોટું ભર્યું એ વિના મારા. આજ ગાઢો રે બુઢો રે હતો મારો સાડીયો રે. આજે હાથો રે બોલો રે મારા બેના રે. એ મોઢું બોલ નીકળે બેની મારા બોલ. હાથો રે બોલો રે મારા બેના રે. આજ સવારથી સવાયો હતો મારો સાડીયો રે. એ માથે સાસુ ભર્યું હીર વિના મારા. અરે બેની અરે વિરાટ ના તું બેન સગુણાને લઈ અને પોગણગઢ તરફ ચાલતો થા વિરા. હું હમણાં જ તમારો માલ લઈ અને પાછો આવું છું વિરા. ઓ હારું બાપજી. અરે હજી પણ સોનકા દિલ્હી તરફ રવાના થયા છે. હજી દિલ્હીની અંદર લઈ પૂગ્યા હોય તો લાય એની પાછળ જાઓ અને મારી બહેનનો માલ લાવો.